આપણી વન ટચ એજ્યુકેશન 1911 ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ઇતિહાસ બ્લુપ્રિન્ટ 2025 નવી આવી ગઈ છે। તો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાની છે કે કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો આવશે, કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણ પૂછાશે, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે। તો આ વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આવનારા નવા વિડીયો તમને જલ્દીથી મળી રહે। હવે વાત કરીએ વિભાગ એની 1 ગુણના 20 MCQ। આપેલ 4 વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। 1 ગુણના 20 MCQ છે, એટલે કે વિભાગ એ આપણો 20 ગુણનો રહેશે। તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા પ્રકરણમાંથી પ્રશ્નો આવશે। તો વાત કરીએ કે પ્રકરણ નંબર 1 માંથી 2, બીજામાંથી 2, ત્રીજામાંથી 2, ચોથામાંથી 2, પાંચમામાંથી 2, છઠ્ઠામાંથી 2, સાતમામાંથી 2, આઠમામાંથી 2, નવમામાંથી પણ નહીં આવે, 10મામાંથી 2, 11, 12 અને 13, 14 આ 4 ચેપ્ટરમાંથી પણ પ્રશ્નો નહીં આવે। 15મામાંથી 2 આવશે, 16 અને 17મામાંથી પણ પ્રશ્નો આવશે નહીં। તો તમારે કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે તમારે ચેપ્ટર વાઇઝ પ્રશ્નો તૈયાર કરજો, જેથી કરીને તમારે સમય બચી જાય અને વિભાગ એ લખવામાં ખૂબ જ સરળતા પડી જાય। તો હવે વાત કરીએ વિભાગ બીની 1 વાક્યવાળા પ્રશ્નો। પ્રશ્ન ક્રમ 21 થી 30 1 વાક્યવાળા 10 પ્રશ્નો રહેશે, જેથી કરીને આપણે વિભાગ બી 10 ગુણનો રહેશે। તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો આવશે। તો વાત કરીએ પ્રકરણ નંબર 1 માંથી 1 આવશે, બીજામાંથી 1 આવશે, ત્રીજામાંથી 1 આવશે, ચોથામાંથી 2 આવશે, પાંચમામાંથી નહીં આવે, છઠ્ઠામાંથી 1 આવશે, 7, 8, 9 આ ચેપ્ટરમાંથી એકેય આવશે નહીં। ચેપ્ટર નંબર 10માંથી 1 આવશે, 11મામાંથી નહીં આવે, 12મામાંથી 1 આવશે, 13મામાંથી 1 આવશે, 14મામાંથી 1 આવશે, ચેપ્ટર નંબર 15, 16 અને 17મામાંથી પણ એકેય પ્રશ્ન આવશે નહીં। તો તમે કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે તમે જો તૈયારી કરશો તો વિભાગ બી તમે સારી રીતે લખી શકશો। અને ખાસ કરીને તો તમે કે ચોપડીમાં આપેલ સ્વાધ્યાયની પાછળના જ પ્રશ્નો તૈયાર કરવા, કારણ કે તેમાંથી જ મોસ્ટ ઓફલી પ્રશ્નો પૂછાય છે। હવે વાત કરીએ વિભાગ સીની 2 ગુણના પ્રશ્નો। 14માંથી કોઈ પણ 10 પ્રશ્નો લખવાના રહેશે। 2 ગુણના 10 પ્રશ્નો છે, તેથી આપણો વિભાગ સી 20 ગુણનો રહેશે। તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવશે। તો વાત કરીએ ચેપ્ટર 1માંથી નહીં આવે, બીજામાંથી નહીં આવે, ત્રીજામાંથી નહીં આવે, ચોથામાંથી 2 આવશે, પાંચમામાંથી 1 આવશે, છઠ્ઠામાંથી નહીં આવે, સાતમામાંથી 2 આવશે, આઠમામાંથી 2 આવશે, નવમામાંથી 1 આવશે, 10મામાંથી નહીં આવે, 11મામાંથી 1 આવશે, 12મામાંથી 1 નહીં આવે, 13મામાંથી નહીં આવે, 14મામાંથી 1 આવશે, 15મામાંથી 1 આવશે, 16મામાંથી 1 આવશે અને 17મામાંથી 2 આવશે। તો તમે ચોપડીની પાછળ આપેલા સ્વાધ્યાયના 2 ગુણવાળા પ્રશ્નો તમે તૈયાર કરશો તો વિભાગ સી લખવામાં તમારે કોઈ પણ અગવડતા પડશે નહીં અને વિભાગ સી તમે સારી રીતે લખી શકશો। હવે વિભાગ ડીની વાત કરીએ 3 ગુણના પ્રશ્નો। 14માંથી કોઈ પણ 10 પ્રશ્નો લખવાના રહેશે। એક પ્રશ્નના 3 ગુણ એવા આપણે 10 પ્રશ્નો લખવાના છે, તેથી વિભાગ ડી આપણો 30 ગુણનો રહેશે। તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવશે। તો વાત કરીએ પ્રકરણ નંબર 1માંથી 1, બીજામાંથી 1, ત્રીજામાંથી 2, ચેપ્ટર 4 અને 5માંથી નહીં આવે, ચેપ્ટર 6માંથી 2, ચેપ્ટર 7, 8 અને 9 આ ચેપ્ટરમાંથી એકેય પ્રશ્ન આવશે નહીં, ચેપ્ટર 10મામાંથી 1, 11મામાંથી 2, 12મામાંથી 1, ચેપ્ટર 13, 14 આ ચેપ્ટરમાંથી પણ નહીં આવે, ચેપ્ટર 15માંથી 1 આવશે, 16મામાંથી 1 આવશે અને 17મામાંથી 2 આવશે। તમે કોષ્ટકમાં આપેલ સંખ્યા પ્રમાણે જો તમે તૈયારી કરશો કે કયા ચેપ્ટરમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે, તે ચેપ્ટરમાંથી તમે સારી રીતે તૈયાર કરશો તો તમારે વિભાગ ડી તમે સારી રીતે લખી શકશો। હવે વાત કરીએ વિભાગ ઈની 5 ગુણના પ્રશ્નો। 6માંથી કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે। પ્રત્યેક પ્રશ્નના 5 ગુણ છે એવા આપણે 4 પ્રશ્નો લખવાના છે, તેથી વિભાગ ઈ આપણો 20 ગુણનો રહેશે। તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી
કેટલા પ્રશ્નો પૂછાય છે? તો વાત કરીએ ચેપ્ટર નંબર 5માંથી 1, ચેપ્ટર નંબર 7માંથી 1, 8માંથી 1, 9માંથી 1, 13માંથી 1 અને 14માંથી 1. તો તમારે આ 6 ચેપ્ટર તમે જો સારી રીતે તૈયાર કરશો તો વિભાગ ઈ તમે સારી રીતે લખી શકશો. તમારે વિભાગ ઈ માટે બીજા ચેપ્ટરમાંથી પ્રશ્નો તૈયાર કરવાની જરૂર નથી. તો આપણે હવે જોઈએ સમગ્ર બ્લુપ્રિન્ટ. તો વાત કરીએ કે પહેલા ચેપ્ટરમાંથી ટોટલ 5 ગુણનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે 6 ગુણનું. બીજા ચેપ્ટરની વાત કરીએ તો તેમાંથી 5 ગુણનું કુલ પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે 6 ગુણનું. ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો કુલ ગુણ 5 છે અને જનરલ વિકલ્પ સાથે 9 છે. ચોથા ચેપ્ટરની વાત કરીએ તો કુલ ગુણ 5 છે અને જનરલ વિકલ્પ સાથે 8 ગુણનું પૂછાય છે. પાંચમા ચેપ્ટરની વાત કરીએ તો કુલ ગુણ 8 છે અને જનરલ વિકલ્પ સાથે 9 ગુણનું છે. છઠ્ઠા ચેપ્ટરની વાત કરીએ તો કુલ ગુણ 5 છે અને જનરલ વિકલ્પ સાથે 9 ગુણનું પૂછાય છે. ચેપ્ટર નંબર 7ની વાત કરીએ તો કુલ ગુણ 8 છે અને જનરલ વિકલ્પ સાથે 11 ગુણ છે. ચેપ્ટર નંબર 9ની વાત કરીએ તો તેમાંથી કુલ 7 ગુણનું છે અને જનરલ વિકલ્પ સાથે પણ 7 ગુણનું છે. ચેપ્ટર નંબર 10ની વાત કરીએ તો તેમાંથી કુલ 5 ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે 6 ગુણનું. ચેપ્ટર નંબર 11ની વાત કરીએ તો કુલ ગુણ 5 છે અને જનરલ વિકલ્પ સાથે 8 ગુણ છે. ચેપ્ટર નંબર 12ની વાત કરીએ તો તેમાંથી કુલ 4 ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે પણ 4 ગુણનું પૂછાય છે. ચેપ્ટર નંબર 13ની વાત કરીએ તો તેમાંથી 6 ગુણનું કુલ પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે પણ 6 ગુણનું પૂછાય છે. ચેપ્ટર 14ની વાત કરીએ તો તેમાંથી 8 ગુણનું પૂછાય છે કુલ અને જનરલ વિકલ્પ સાથે પણ 8 ગુણનું પૂછાય છે. ચેપ્ટર 15ની વાત કરીએ તો તેમાંથી 6 ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે 7 ગુણનું પૂછાય છે. ચેપ્ટર 16ની વાત કરીએ તો કુલ 5 ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે પણ 5 ગુણનું પૂછાય છે. ચેપ્ટર 17ની વાત કરીએ તો તેમાંથી 5 ગુણનું પૂછાય છે કુલ અને જનરલ વિકલ્પ સાથે 10 ગુણનું પૂછાય છે. તમે જોઈ શકો છો આ સમગ્ર બ્લુપ્રિન્ટ હિસ્ટ્રી. આવા વિડીયો જોવા માટે અમારી વન ટચ એજ્યુકેશન 1911 ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી આ વન ટચ એજ્યુકેશન 1911 ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.